કરવાથી તમારી ઈચ્છા મુજબ આ આખી પરિસ્થિતિને તમે ગોઠવી શકો છો. કેટલી બધી પત્નીઓને હું ઓળખું છું કે જેને પતિને ડાયાબિટીસ હોય અને ક્યાંય પણ જાય કે તબિયત સારી ના હોય, કોલેસ્ટ્રોલ હોય, જમતી વખતે ટોકે. બસ ઉછેર એવો છે પુરુષનો કે એને તમે જાહેરમાં ટોકો એટલે એ વિદ્રોહ જ કરે. એની માં એને એવી રીતે ઉછેર્યો છે, માટલા પાસે ઊભો રહીને પાણી માંગે ને એની મમ્મી આનંદથી આપે. હવે આ પરિસ્થિતિમાં તમે પબ્લિકલી એને ટોક્યા એટલે એને ખાવાનું જ છે. એને બદલે ઉત્તમ રસ્તો એ છે મારે હિસાબે, જે અમે અમારા ઘરમાં ક્યારેક લઈએ, કે મારે મીઠાઈ નથી ખાવી. કેમ કે અમારા બંનેના ભાગની એમણે ખાઈ લીધી. This is a nice way of saying it. And the person also understands at the same time કે આણે મારે લીધે ન ખાધી, નેક્સ્ટ ટાઈમ ખાતી વખત કે લે તારી જલેબી તું ખાન, મારી હું ખાઉં, મારે લીધે ન ખાય એવું ના કરતી. There are ways of doing it. દારૂ છોડી દો, દારૂ છોડી દો, દારૂ છોડી દો કરનારી ઘણી પત્નીઓને હું ઓળખું છું. વ્યસન મુક્ત, ગુટખા છોડ દો, ફલાણું આમ કરો. કહેવાથી જો માણસ સુધરી જતો હોત ને સાહેબ, તો આ જગતમાં કોઈને ત્યાં કોઈ પ્રોબ્લેમ જ ન હોત. સતત ટોકવાથી માણસમાં ફેર પડતો નથી. મહત્વની વાત, સૌથી મહત્વની વાત એ છે કે માણસને ટોક્યા વગર કઈ રીતે સુધારી શકાય અથવા કઈ રીતે બદલી શકાય. હું તો સુધારી શબ્દ પણ કાઢી નાખું છું. તો એને માટે તમારે તમારી રીતે તમારા ઇમોશન્સ, તમારી રિલેશનશિપની એક આગવી ફોર્મ્યુલા બનાવવી પડશે. કોકના ઘરમાં આદુવાળી ચા હોય, કોકના ઘરમાં એલચીવાળી હોય, કોક એમ કે એલચી તો નાખતી જ નહીં, કોકના ઘરમાં ફુદીના વગરની ચા હોય તો નથી પીવી. આ બધા કોમ્બિનેશન્સ છે રિલેશનશિપના. પણ મારું એવું માનવું છે કે માણસ હોવું ને એની પહેલી શરત એ છે કે તમારા હૃદયમાં સંવેદના હોવી, સામેની વ્યક્તિને એના પેર ઓફ શૂઝમાં જઈ અને સમજવાની સંવેદના. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે આપણી જગ્યાએ ઊભા રહી અને સામેના માણસને જજ કરીએ છીએ. હું અહીં ઊભી છું, મને તમે બધા દેખાવ છો, આ મરૂન પડદો નથી દેખાતો. મારે જો આ મરૂન પડદો જોવો હોય તો તમારી જગ્યાએ આવવું પડે. આટલું થઈ શકે ને તો હું માનું છું રિલેશનશિપ્સમાં આસમાન જમીનનો ફેર પડી જાય. કોઈ માણસ કોઈ રીતે કેમ વર્તે છે એ સમજવા માટે 5 મિનિટ આપીને પોતાના હૃદયની, પોતાના સમયની, પોતાની લાગણીની, પોતાના ઇમોશન્સની એની જગ્યાએ જઈને વિચારવું. અને જો તમે એની જગ્યાએ જઈને વિચારશો ને તો તમને સોલ્યુશન પણ બહુ સરળ રીતે જડી રહેશે. ચેસ રમતા હો ને તો તમને શીખવે, મને ખબર નથી કેટલા લોકો ચેસ રમી શકે છે, પણ તમે ચેસ રમતા હો તો તમને શીખવે કે ડોન્ટ થિંક લાઈક યોર ગેમ, થિંક લાઈક ધી અધર પર્સન્સ ગેમ. એ શું ચાલશે એની તમને ખબર હોય તો તમારી ચાલ તો તમને ખબર જ છે. સો ફોર મી વોટ આઈ હેવ અન્ડરસ્ટુડ ઇઝ કે તમે સામેના માણસની સંવેદનામાં દાખલ થઈને જો એને જજ તો કરવો જ નહીં પણ એને સમજી શકો તો તમારી રિલેશનશિપમાં બહુ ફેર પડશે. તમારા બાળકને ખબર નથી કે 45 વર્ષના મા બાપ હોવું એ શું, કે 35 વર્ષના મા બાપ હોવું એ શું, પણ તમને તો ખબર છે ને 17 વર્ષના હોવું એ શું. એ અહીંયા 17 વર્ષના છે, તમે તમારા દેશમાં 17 વર્ષના હતા, પણ તમે સ્કૂલ બંક નથી કરી, તમે કોઈ દિવસ કશું ખોટું કર્યું જ નથી. બધાએ નાનું મોટું ક્યાંક ક્યાંક કશુંક તોફાન મસ્તી, અમુક જાતની છૂટછાટ લીધી જ છે. અને 17 વર્ષની ઉંમરે એણે જે કર્યું છે આજે તમારું બાળક કરી રહ્યું છે. મજાની વાત એ છે કે આ દેશમાં કરી રહ્યું છે એટલે એની માત્રા જરા જુદી છે. So all we need to understand is become 17 and think what they are thinking at 17. એવી જ રીતે વડીલ વૃદ્ધ ઘરમાં હોય, દરેક મા બાપ એવું કહે કે પૈસા બહુ વાપરો છો, તમે પૈસા બહુ વાપરો છો. કારણ કે એમણે એટલી બધી મહેનત કરી છે અને એમને માટે આ પૈસાનું મૂલ્ય ઘણું વધારે છે તમારે માટે છે એના કરતાં. કારણ કે તમને વારસામાં ડાયરેક્ટ અમુક ફિક્સ ડિપોઝિટ મળી ગઈ છે. એમણે સ્ક્રેચથી શરૂ કર્યું છે. એન્ડ ફોર ધેમ વોટ એવર દે હેવ અર્ન્ડ, વોટ એવર દે હેવ ટ્રાઇડ ટુ મેક હેઝ બીન વેરી વેરી ડિફિકલ્ટ પાથ. સો વોટ દે આર સેઇંગ મેક સેન્સ. ઇમ્પોર્ટન્ટલી ટ્રાય એન્ડ કન્વિન્સ ધેમ. ડોન્ટ તને ના સમજણ પડે, તું તારું કામ કર, તારે વાપરવા હોય તો હું આપી દઈશ, મને ના રોકીશ, મારા કમાયેલા હું વાપરું છું. બધા જવાબ સાચા પણ તોછડા. જવાબ ખોટા નથી, પણ એને બદલે એમ કહી શકાય કે છે વ્યવસ્થા, બાકીની રાખી છે, આ તો વધારાને વાપરું છું.
તો એને પણ રાહત થાય, એને પણ આનંદ થાય. આપણે સામેના માણસની જગ્યાએ જઈએ ને તો જ સમજાય કે એને ક્યાં દુખે છે. એક સારો ડૉક્ટર હોય ને એ એને કે આખા શરીરમાં રોજ દુખતું નથી, પણ કોઈક જ્યારે ફરિયાદ લઈને આવે ને ત્યારે એને કહે ને અને શાંત ચિત્તે સાંભળે ને એમાં દર્દીનું અડધું દર્દ ઓછું થઈ જાય. જે ડૉક્ટર હશે, વિક્રમભાઈને ખબર હશે કે વાતમાં કંઈ દમ ના હોય પણ એની જે ફરિયાદ છે એ ઘણી લાંબી હોય. એક ભાઈ હતા, એ ડૉક્ટર પાસે ગયા ને એણે કહ્યું કે મને એવું લાગે છે કે મારી વાઈફ બહેરી થઈ ગઈ છે. એટલે એણે કહ્યું કે એવું તમને કેવી રીતે લાગ્યું? તો કે હું કહું તો સાંભળતી નથી. તો કે અચ્છા, તો તમે એક કામ કરો, તમે એવું શોધી કાઢો કે એને કેટલા ડિસ્ટન્સથી નથી સંભળાતું. એટલે કે ભલે. એટલે ઘરે ગયા, છેક દરવાજા પાસે ઊભા રહીને પૂછ્યું કે સ્વીટહાર્ટ જમવામાં શું છે? પત્નીએ જવાબ ના આપ્યો. થોડા અંદર ગયા ડ્રોઈંગ રૂમમાં, સોફા પાસે જઈને પૂછ્યું કે જમવાનું શું બન્યું છે? નો આન્સર. ઓર થોડા નજીક ગયા, રસોડાના દરવાજા પાસે ઊભા રહીને પૂછ્યું કે શું છે ડિનરમાં? કોઈ જવાબ નહીં. બિલકુલ બાજુમાં જઈને પૂછ્યું કે ડાર્લિંગ જમવાનું શું બનાવ્યું છે? એટલે પેલીએ કહ્યું કે ભાખરી, શાક, દાળ ભાત. તમને મેં 4 વાર કહ્યું યાર, તમે સાંભળો ને. મજા આ છે. કોણ બેરું થઈ ગયું છે એ સમજવાનું છે. આ આપણી રિલેશનશિપનો સૌથી મોટો ડ્રોબેક છે. આપણે માનીને ચાલીએ છીએ કે સામેનો માણસ બહેરો છે. ખરેખર પ્રોબ્લેમ એ છે કે આપણને કેટલા ડિસ્ટન્સથી નથી સંભળાતું એ પહેલાં આપણે શોધવાનું છે. આ બહુ મજાની વાત મને હંમેશા લાગી છે. અને તમે વિચાર કરો, માણસ ઇવેન્ચ્યુઅલી છે શું? એની રિલેશનશિપ્સ. કોઈકના મામી છો, કોઈકના ભાભી છો, કોઈકના દાદી છો, કોઈકની માં છો, કોઈકની બેન છો. બાકી તમારી ઓળખાણ શું છે? કેટલા બધા લોકો અમારા ભારતમાં તો ઝઘડો થાય, ગાડી ઘસાય કે કંઈ બીજું ત્રીજું થાય એટલે આમ ઉતરીને ઓળખે જ મને હું કોણ છું. એને કેમ પૂછવું પડે? તમે નથી ઓળખતા? હમણાં એક ટાટા ટીની બહુ સરસ એડ આવતી હતી, મને ખબર નથી કેટલા લોકોએ જોઈ છે. એમાં એક નેતા આવે છે અને પેલી ગ્રાઉન્ડ સ્ટાફની છોકરી કહે છે કે સર ફ્લાઇટ તો ક્લોઝ થઈ ગઈ. એટલે કે મને તું ના પડે છે, તને ખબર છે હું કોણ છું? એટલે પેલી માઇકમાં કહે છે કે એક ભાઈ આવ્યા છે અને એમને પોતાનું નામ ખ્યાલ નથી, તો જે હોય તે અહીંયા આવે અને ઓળખાણ આપીને એમને લઈ જાય. એને ક્યાં પૂછે તું? ઓળખે જ મને હું કોણ છું, તો તું નથી ઓળખતો ભાઈ? અને શેનો અહંકાર? એ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારું નામ તમે નથી પાડ્યું. તમારી સ્કિન સારી છે તો તમારા દાદા, મામા, કાકા, ફોઈમાંથી કોઈકની સ્કિન સારી છે. તમારા વાળ લાંબા છે તો તમારી માના, માસીના, દાદીના કોઈના વાળ લાંબા છે. તમે ઇન્ટેલિજન્ટ છો તો તમારા ડીએનએમાં બુદ્ધિ ક્યાંકથી આવી છે. તમે સ્માઇલ સારું છે તો પરિવારમાં મૂળ જોડાતા જાય. નાનો હોય ત્યારે આટલો થાય એટલે મૂળ વધુ ઉપરની તરફ કનેક્ટ થાય. આ હું માનું છું આપણા સંતાનને શીખવવાની આપણી જવાબદારી છે. કેટલા બધા મા બાપને હું જોઉં તો એમ કહે કે છોકરાઓને અમને ગુજરાતી નથી આવડતું. આ વાતનો ગર્વ તો ન જોઈ શકે. અમારા છોકરા ગુજરાતી નથી બોલતા. આ વાત જ્યારે મને કોઈ મા બાપ કહે ને ત્યારે મને દુઃખ એવું થાય કે તમે તમારું અસ્તિત્વ ભૂલી જશો. અંગ્રેજી શીખો. મારો દીકરો 4 ભાષા બોલે છે, જર્મન, ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે. અસ્તિત્વ ભૂલાઈ જશે તો શું બાકી રહેશે? એ સવાલ બહુ અગત્યનો છે. આપણને આપણું ભોજન બહુ પ્રિય છે. હિથરો પર ભાખરી મળે તો બહુ મજા આવે. અમારા લલિતભાઈ રાજ ટ્રાવેલ્સની એડ એક દિવસ હું ચિત્રલેખામાં બેઠી હતી ને મને કે યાર ગુજરાતી ખાવાનું એમને એમની જગ્યાએ મળે એવી એક એડ લખી આપને સારી. અને એ એડ એટલી ચગી, મેં એમને લખી આપી કે પેરિસમાં પાત્રા ને રોમમાં રસ. આ એડ એટલી બધી ચાલી જેની કોઈ હદ નથી એમ. અને ત્યારે મને થોડા દિવસ પછી એમ થયું કે અમે શું લખ્યું? પાત્રા ખાવા માટે માણસ પેરિસ જાય છે. પણ ગુજરાતીઓ તમે જુઓ, જ્યાં જાય ત્યાં એમના ખાખરા, એમના થેપલા ગોતે. પણ 2 ગુજરાતી ભેગા થાય તો ખોટા અંગ્રેજીમાં વાત કરે. ભોજન અમારું, ભાષા અમારી નહીં.
મને એવું લાગે કે કેમ આપણે આપણી ભાષાનું ગૌરવ ન કરી શકીએ. આપણા બાળકોને આપણે અંગ્રેજી મીડિયમની સ્કૂલમાં જે લોકો મૂકતા હશે એમને ખબર હશે કે પહેલાં રાઇમિંગ શીખવાડે. 1 2 બકલ માય શૂ, 3 4 શટ ધ ડોર, જોની જોની યસ પાપા, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. આ કવિતાઓ છે. કવિતામાં લય છે. લય સાથે ભાષા ખૂબ ઝડપથી આવડે. તમને કવિતા કોઈ વાંચી સંભળાવે અને તમે સુગમ સંગીતનું ગીત સાંભળો તો તમને વધારે યાદ શું રહી જાય? ગવાયેલું ગીત, વંચાયેલું ગીત નહીં. કેટલી બધી ગુજરાતણો એના પતિને કહે કે પાટણથી પટોળા મોંઘા લાવજો. આમાં કીવર્ડ મોંઘા છે. રસ્તા પરથી સસ્તા નહીં લાવતા, મોંઘા પટોળા લાવજો. હવે આ ગીત તમને હું વાંચીને સંભળાવું તો તમને યાદ નહીં રહે, પણ આ ગીત અહીંયા ગવાય તો તમને તરત તમે ગણગણવાના છો. એટલે લય સાથે શીખવવામાં આવતી ભાષા વધુ યોગ્ય ભાષા છે. આપણે આપણા બાળકને શું શીખવીએ? કલમનો ક. નથી એણે કલમ જોઈ, નથી એણે ખડીયો જોયો, નથી એણે કબૂતર જોયું. શું શીખવીએ છીએ આપણે? એને બદલે જો એને જોડકણાઓથી આપણે શરૂઆત કરીએ. અને એમાં કંઈ ભાષા લખવી વાંચવી એટલી જરૂરી નથી જેટલી બોલવી છે. જગતની દરેક ભાષાઓ શ્રુતિ સ્મૃતિમાં સચવાઈ છે. કોંકણી ભાષાની લિપિ નથી, એ મરાઠીમાં લખાય છે. અસમીસ ભાષાની લિપિ નથી, એ બંગાળીમાં લખાય છે. એની પાસે જે પ્રત છે, લિપિ છે, એ બંગાળી છે. પણ અસમીસ એક આખી ઇન્ડિવિજ્યુઅલ ભાષા છે, કારણ કે બોલાય છે, બોલાતી રહી છે. એટલે હું એવું માનું કે ભાષા બોલાવી જોઈએ. હું બહુ જ નાની હતી, જોડકણા આપણે બધાએ સાંભળ્યા છે. સોની પોળમાં થાતો શોર, ચોરી કરવા ચાલ્યા ચોર, સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે મામા. સિમ્પલ. મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી, સાડીના રંગ પાક્કા, બાપના ભાઈ તે. કેટલી સરળતાથી તમે રિલેશનશિપ શીખવી શકો. કાકા કાકા કારેલા, કાકીએ વઘારેલા, કાકી પડ્યા રોઈ, બાપની બેન તે. ઇઝીએસ્ટ. પતાસાની પોળમાં 15 પગથિયા ચડવા, 15 ઉતરવા, મહિમાદેવજીના દર્શન કરવા, દર્શન કરતા રાત પડી, કાળે સાડલે ભાત પડી, ભાત વાસે ઓટલો, વાળ્યો ગંગાજીનો ચોટલો, પાર્વતીને ચડી રીસ. અહીંથી આ પણ શીખી જવાનું કે ગંગાજીનો ચોટલો નહીં વાળવાનો, નહીં તો પાર્વતીને રીસ ચડે. પગથિયા તો થયા 30. હાઉ ઇઝી ધ કાઉન્ટિંગ કમ્સ ઇન, હાઉ ઇઝી ધ લેંગ્વેજ કમ્સ ઇન. અને મને એવું લાગે કે બાળકને ભાષા સાથે પ્રેમમાં પાડવું જોઈએ, એને મજા પડવી જોઈએ. 14 વર્ષની ચારણ કન્યાનો લય તો બધામાં છે. હું મારા ચપ્પલ પહેરું છું, તું તારા ચપ્પલ પહેરે છે, સૌના ચપ્પલ પહેરે છે, આમાંય લય છે, આમાં કવિતા નથી. So I feel that this is what probably we need to learn to teach our children our language, our inheritance, our stories that we have missed. વાર્તાઓ સિન્ડ્રેલાની કહીએ છીએ એને, પિનોકિયોની કહીએ છીએ, પણ કોઈ દિવસ આપણને સંયુક્તાની વાર્તા કે પૃથ્વીરાજની કથા કે લક્ષ્મીબાઈની કથા કે દુર્યોધનની કથા, દુર્યોધનમાંથી પણ બહુ શીખવાનું છે. જાનામિ ધર્મસ્ય ન ચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મસ્ય ન ચમે નિવૃત્તિ. હું જાણું છું કે અધર્મ શું છે, પણ હું દૂર નથી રહી શકતો, ને હું જાણું છું કે ધર્મ શું છે, પણ એની પ્રવૃત્તિમાં જઈ નથી શકતો. આ અહીંથી જ આપણા બાળકને શીખવાનું કે જિંદગીમાં દરેક વખતે 2 રસ્તા આવશે. ચૂઝ ધ રાઈટ. ગીતા, આપણે આપણા સંતાનોને ગીતા વિશે ભાગ્યે જ, એ આપણું ધર્મ પુસ્તક છે, અને ગીતા ઉપર હાથ રાખીને કહેવાનું સત્ય જે કહીશ સાચું કહીશ, સાચા સિવાય. હિન્દી સિનેમામાં બતાવે કે ગીતા પે હાથ રે, છોકરું પૂછે કે આ શેના પર હાથ રાખે છે. હાર્વર્ડમાં ગીતા ભણાવે છે, પણ આપણને આપણા સંતાનને 4 વાક્ય ગીતામાંથી કહેવાનો સમય નથી. મને એવું લાગે છે કે માણસ થવા માટે જેમ સંવેદના જરૂરી છે ને, એમ સ્વયં માટેનું સન્માન પણ બહુ જરૂરી છે. તમે કોણ છો, તમારા મૂળ શું છે, તમારું અસ્તિત્વ શું છે, તમે ગુજરાતી છો કે નહીં, તમે ભારતીય છો કે નહીં, એ તો નેક્સ્ટ લેવલની વાત છે. પણ તમે માણસ છો એ વાતનું સન્માન, અને તમારા રૂટ્સનું સન્માન, તમે જ્યાંથી આવો છો, તમે જે છો એનું સન્માન. તમે વિચાર કરો, સુકન્યા જેવી કથાઓ છે, અનસુયા જેવી કથાઓ છે. દેવો નક્કી કરે છે એની પરીક્ષા કરવાનું કે બહુ મોટી સતી છે, પોતાની જાતને સતી માને છે, ચલો આપણે જઈએ. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એની પરીક્ષા કરવા આવે છે, સાધુ વેશે આવે છે.
અને એને કહે છે કે અતિથિ દેવો ભવ, આવો તમને જમાડું. અને ઘરમાં દાખલ થઈને અતિથિ તરીકે એ લોકો શરત મૂકે છે કે અમે તો નગ્ન થઈને જમીએ, અમારે એવું વ્રત છે. હવે જો એમ કે હા, તો પતિ ધર્મ લાજે પરપુરુષને નગ્ન જોયાનું. અને જો એમ કે ના ભાઈ મને તો નહીં પોસાય, તો અતિથિ ધર્મ લાજે આવેલા અતિથિને કાઢવાનું. હાથમાં પાણી લે છે, ઈશ્વરનું નામ લે છે અને અંજલિ છાંટે છે અને 3 દેવોને બાળકો બનાવી દે છે. હવે બાળક કપડાં પહેરીને જમે તો એ શું, કાઢીને જમે તો એ શું? આ બુદ્ધિ છે સ્ત્રીની, આ આવડત છે સ્ત્રીની, આ હૈયા ઉકલત છે સ્ત્રીની. એનામાં એક એવી અજબ જેવી સિક્સ્થ સેન્સ છે જેને આપણે ધીરે ધીરે વાપરવાની બંધ કરી દીધી છે. અને સાયકોલોજી એમ કહે છે કે આઈધર યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. જે તમે નહીં વાપરો એ બધું તમારે ઇવેન્ચ્યુઅલી ફેંકી દેવું પડશે. ભલે આપણે ક્લોઝેટમાં કપડાં ક્યારેક વજન ઉતરશે એમ કરીને મૂકી રાખીએ, પણ છેલ્લે તો ફેંકવાના જ છે. હવે નહીં ઉતરે. એક ભાઈ હતા, એ બસ સ્ટોપ પર ઊભા હતા અને બીજા ભાઈ આ બાજુ દૂર પોતાના ઘરના ઓટલે કબાટ ખસેડવાનો પ્રયત્ન કરતા હતા. એટલે પેલા એ જોયું કે આ બિચારો ક્યારનો મહેનત કરે છે ગરમીમાં, એટલે ત્યાં ગયા અને કે લાવ તમને હેલ્પ કરું. અડધો કલાક બંને જણાએ મહેનત કરી. પછી જે બસ સ્ટોપ પરથી ગયેલા એમણે કહ્યું કે આ મને નથી લાગતું આ ખસે, આ કબાટ અંદર નહીં જાય. એટલે પેલો માણસ કબાટની પાછળથી આવ્યો ને એક થપ્પડ મારી. તો કે મારે છે, હું તને મદદ કરવા આવ્યો? અરે કે તમે અંદર ધકેલો છો, હું બહાર કાઢવાની ટ્રાય કરું છું. આપણે બધા આ સ્થિતિમાં છીએ. એક અંદર ધકેલે છે ને એક બહાર કાઢે છે, એટલે કબાટ ત્યાંનું ત્યાં જ છે. બંને જણા મળીને એક તરફથી જો આખી પરિસ્થિતિને ધકેલે તો સંતાનનો ઉછેર કરેક્ટ થાય. આ સામે ધકેલવાની સ્થિતિ છે. માટે આપણા સંતાનોને અમુક પ્રકારના મિક્સ સિગ્નલ મળે છે. મમ્મી કંઈ કે, પપ્પા કંઈ કે. અને આપણે બધા સંસ્કારના નામે, હું તો જે જગ્યાએ ઊભી છું એ ઈશ્વરનું મંદિર છે, સંસ્કારના નામે આપણે આપણા સંતાનોને જે આપી રહ્યા છીએ ને એ સાચા સંસ્કાર જ નથી. સાચા સંસ્કાર શું છે એવો સવાલ કોઈ પૂછે તો હું કહું કે પ્રસન્ન દાંપત્ય એ સાચા સંસ્કાર છે. બાળક સ્કૂલેથી આવે અને મા બાપ ઈંચકે બેઠા હોય અને માનું માથું પિતાના ખભે હોય કે પિતાના હાથમાં માનો હાથ હોય, તો આમાં ક્યાંય એના પર ખરાબ સંસ્કાર પડવાના નથી. મા બાપ વચ્ચે વાલ છે અને આ વાલ આખા પરિવારને એક દોરીમાં બાંધી રાખે છે. આમાં ક્યાંય ખોટા સંસ્કાર નથી પડવાના. હા, મમ્મી એમ કે આ 6 વાગ્યા અત્યારે મૂકને ભાઈ, ખાઉં ખાઉં કરતા આવશે, અહીં ખોટા સંસ્કાર પડશે 100%. અને પપ્પા કે તારી મામા અક્કલ નથી, હો, અહીં ખોટા સંસ્કાર પડશે. બાકી માતા પિતા એકબીજાને બહુ જ સ્નેહ કરે છે, બહુ જ પ્રેમ કરે છે, એ તો પરિવારને બાંધતી વાત છે. આજના છોકરાઓ પરણવા તૈયાર નથી થતા ને, એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે એમની સામે પ્રસન્ન દાંપત્યનો દાખલો જ નથી મૂકી શક્યા. આપણે એમને એવું બતાવી જ નથી શક્યા કે લગ્ન આટલી ઇમ્પોર્ટન્ટ ચીજ છે દુનિયામાં. એમને એવું જ સમજાયું છે કે 2 જણા ભેગા થઈને એકબીજાના માથા ફોડે એ લગ્ન છે. એટલે એમ કે રહેવા દો, મારે આ નથી કરવું. આપણે એટલે જે લોકો 50s સુધી પહોંચી રહ્યા છે અથવા પહોંચી ગયા છે, એ લોકોએ લગ્ન કર્યા કેમ? કારણ કે એમની નજર સામે એમના મા બાપનું પ્રસન્ન દાંપત્ય હતું. ઘરમાં હાસ્ય હતા, તોફાન હતા, પપ્પા મમ્મીને ક્યારેક થોડીક મદદ કરતા હતા, આખો પરિવાર બહાર જતો હતો, સૌને સમય આપતા હતા, એક ટંક જોડે જમતા હતા. આ પરિવાર હતો. આ પરિવારની આખી વાત હું માનું છું હવે જો ક્યાંય સચવાઈ હોય તો એ પટેલોના ઘરોમાં સચવાઈ છે. બાકી તો લગભગ બધાએ ન્યુક્લિયસ ફેમિલી કરીને 3 જણા છૂટા પડી ગયા છે. હું સુરતમાં અને એવી જગ્યાએ લોકોને ઓળખું છું 4 પેઢી ભેગી રહેતી હોય અને કોઈ ક્લેશ વગર રહેતી હોય, બધા આનંદથી રહેતા હોય અને બધાના ભાગનું કામ પણ મળી રહે અને બધાના ભાગનું જસ્ટિફિકેશન પણ મળી રહે. આ SRK ડાયમંડવાળા અમારા ગોવિંદભાઈ છે, એમણે એકવાર બહુ સરસ વાત કરી હતી, મને બહુ ગમી એ વાત, કે નવી વહુ પરણીને આવી, એ છેલ્લી વહુની ઉંમર 22 વર્ષની અને ઘરમાં જે સૌથી વડીલ વ્યક્તિ છે એની ઉંમર 88 વર્ષની. આખો પરિવાર ભેગો રહે, દરેકને દરેક સામે વાંધા હોય જ, બધા સાથે રહે, એટલે કે એક સરખા મગજ તો બધાના હોય નહીં.
એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે દર બુધવારે જમીને બધાએ બેસવાનું ને જેની સામે જે ફરિયાદ હોય જાહેરમાં કરવાની. કોઈએ કોઈની ફરિયાદ પાછળ નહીં કરવાની, કોઈએ કોઈને સામા જવાબ નહીં આપવાના. લખી લેવાનું, તમને યાદ ના રહેતું હોય તો ડાયરી લઈને બેસવાનું. અને ઘરના યંગેસ્ટ બાળકનું ગોળિયું પણ બહાર કાઢવાનું. પરિવાર એટલે ફૂલ પરિવાર, આ બધાએ બેસીને વાત કરવાની. એક બુધવાર, બીજો બુધવાર, આવા 4-5 બુધવાર ગયા, બધાએ બધાની સામેના બળાપા કાઢી નાખ્યા. અને પછી ધીમે ધીમે આખી વાત ઓછી થતી ગઈ. જેમ વિક્રમભાઈએ કહ્યું કે દીકરીઓ હવે નથી કોઈ મૂકી જતું, કારણ કે જોયું કે દીકરીઓનો ઉછેર બહેતર થઈ શકે છે. મૂકી જવાની જરૂર નથી, અમારે ઘેર રહીને પણ આ લોકો દીકરીઓને સાચવશે. તો એ સ્થિતિમાં મૂકી જવાની જરૂર નથી, બલકે આ તો ભણી ગણીને પાછી આવશે તો અમારી મદદ કરશે, એ વિચારે કદાચ મા બાપને મૂકી જતા હોય. તો આ 2-4 બુધવાર ગયા આવા, અને પછી તો ઘરમાં કોઈ કોઈના વિશે ફરિયાદ જ ના કરે, કારણ કે બધા બીવે કે બુધવારે ખોલશે ચેપ્ટર અને જાહેરમાં ખુલશે. એના કરતાં છોડો, ચૂપ રહો, જવાબ ના આપો, આપણું કામ કરો. 4 અઠવાડિયામાં 5 અઠવાડિયામાં ઘરમાં એક અદ્ભુત પ્રકારનો સમન્વય થઈ ગયો કે મૂકો બધા, આ લમણાજી કરવા યોગ્ય નથી. મહત્વનું એ છે, મારે જે કહેવું છે તે કે આપણે બધા સમાજનું સંતાન છીએ. સમાજ વગરનો એકલો માણસ જીવી શકતો નથી. અને જે માણસ એમ કહે છે કે મારે કોઈની જરૂર નથી, એને બીજાની સૌથી વધારે જરૂર છે. કારણ કે તમે એકલા તો તમારી પરિસ્થિતિ માંદા, સાજા, સુખી, આનંદમાં ક્યાંય પણ તમને બીજો એક માણસ તો જોઈશે જ. મંદિરની બહાર અહીંયા પાર્કિંગમાં એક માણસ એકલો બેસીને રડતો હોય તો એને બધા જઈને પૂછે, ભાઈ શું થયું? પૈસા પડી ગયા, વોલેટ પડી ગયું, કંઈ બીજું થયું, કંઈ પ્રોબ્લેમ થયો, એક્સિડન્ટ થયો, કોઈ ખોવાઈ ગયું? અને એકલો બેસીને હસતો હોય તો થોડી વારમાં એમ્બ્યુલન્સ બોલાવે. સુખી થવા માટે 2 જણા જોઈશે. જોડે કોઈક હસવા વાળું હશે ને તો જતા જતા પહેલા આપણે હસતા હસતા જઈશું. કેવી મજા કરે છે. મજાની વાત એ છે કે આપણે બધા ભૂલી ગયા છીએ કે સુખી થવા માટે ભેગું કોક જોઈશે, સુખ વેચવા માટે કોઈ જોઈશે, દુઃખ એકલા પચાવી જવાશે. અને જે માણસ તમારા સુખમાં તમારી સાથે છે એ સામાન્યતઃ તમારા દુઃખમાં આવીને ઊભો જ રહેશે, કારણ કે માણસ સ્વભાવે ગ્રેટિટ્યુડ વાળો વ્યક્તિ છે. આપણે મજા કરી છે, હવે ખરાબ સમયે જવું જોઈએ.